હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆતમાં વાત કરીશું નીટ પરીક્ષા પર। આજે દેશભરમાં નીટ યુજીની રી એક્ઝામ મે મહિનામાં યોજાયેલી નીટ યુજીની પરીક્ષાનું પેપર લીક થયું હતું, ત્યારે આજે ફરીથી વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે। બપોરે 2 વાગ્યાથી સાંજે 5 વાગ્યાને 15 મિનિટ સુધી પરીક્ષા ચાલશે। વિદ્યાર્થીઓને પ્રવેશ 11 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી મળવાનો છે। સજ્જડ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રાષ્ટ્રીયકૃત બેંકમાં પેપરો રાખવામાં આવ્યા છે। દેશભરમાંથી અંદાજે 22 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। રાજ્યભરમાંથી અંદાજે 77,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। નોંધનીય છે કે રીનીટ પરીક્ષા અમદાવાદના 23 કેન્દ્રો પર 10,445 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, તો 23 સેન્ટર આસપાસ વિસ્તારનું જે પોલીસ કંટ્રોલ રૂમથી લાઈવ મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે। રાજકોટ શહેરના અલગ અલગ 12 કેન્દ્ર પર આ પરીક્ષા લેવામાં આવશે। દેશભરમાં કુલ 5,000થી વધુ પરીક્ષા કેન્દ્રો અને વિદેશમાં 14 કેન્દ્રો છે, જ્યાં 1 લાખથી વધુ સીસીટીવી કેમેરાથી પરીક્ષાનું નિરીક્ષણ કરાશે। દેશમાં પહેલીવાર નીટના પેપર એરફોર્સના વિમાનો દ્વારા પહોંચાડવામાં આવ્યા। પેપરને સેન્ટર પર પહોંચાડવા માટે એરસ્કોટ અને પોલીસ બંદોબસ્ત પણ અપાયો હતો। નોંધનીય છે કે મે મહિનામાં પેપર ફૂટ્યું હતું, તે બાદ હવે ફરીથી આ પરીક્ષા લેવાઈ રહી છે। આગળ વાત કરીએ ખેડાની, જ્યાં ભાજપ નેતાના પુત્રનું દારૂ કનેક્શન સામે આવ્યું છે। એસએમસીના દરોડામાં મસમોટો દારૂનો જથ્થો ઝડપાયો। ભાજપ તાલુકા પંચાયતના સદસ્યનો પુત્ર જ બુટલેગર નીકળ્યો। ભાજપ નેતાના પુત્ર લિંકન જ્વાલા પાસેથી આ દારૂ ઝડપાયો છે। વિદેશી દારૂ અને બિયરની 2,160 જેટલી બોટલો મળી આવી છે। કપડવંજ કઠલાલ રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી પોલીસ દ્વારા, અને તે દરમિયાન લિંકન જ્વાલા સાગરીત જિગ્નેશ જ્વાલા સાથે ઝડપાયો। રાજસ્થાનથી દારૂ મંગાવતો હતો। પોલીસને થાપ આપવા માટે કારની નંબર પ્લેટ ખોટી હોવાનો ખુલાસો થયો છે। 8 આરોપીઓ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ઉમંગ જોડાઈ ગયા છે। ઉમંગ, ભાજપના નેતાના પુત્ર જ આ રીતે બુટલેગર નીકળ્યા, દારૂની હેરાફેરી કરતા ઝડપાયા? બિલકુલ ચોક્કસથી પ્રીતિ વાત કરવામાં તો જે પ્રકારે ખેડા જિલ્લાની અંદર છેલ્લા 1 સપ્તાહની અંદર 2 ભાજપના નેતાઓ, એટલે કહી શકાય કે 1 અઠવાડિયા પહેલા જ નડિયાદનું જે વડતાલ પોલીસ સ્ટેશનનું જે વલેટવા ગામ છે ત્યાં આગળ એસએમસીએ દરોડો કર્યો હતો। ત્યાં આગળ ખુદ જિલ્લા પંચાયતના સદસ્ય પ્રફુલ્લ પરમાર ઉર્ફે સ્વામીનો દારૂ ઝડપ્યો હતો। ત્યારબાદ આ એસએમસીએ 2 દિવસ પહેલા જે કઠલાલ કપડવંજ રોડ છે ત્યાં આગળથી ક્રેટા ગાડી પકડી હતી, અને આ ગાડીની અંદરથી મોટી મુદ્દામાં દારૂ પકડ્યો હતો। આ દારૂ છે તે રાજસ્થાનથી આવવાનું સામે આવ્યું હતું, અને આ જે ગાડી હતી તેની અંદર 2 આરોપીઓ પણ પકડ્યા હતા। સૌથી મહત્વની વાત કરવામાં તો પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું હતું કે આ જે ગાડીનો જે નંબર હતો તે પણ ખોટો હતો, અને તે નંબર પ્લેટ બદલીને દારૂની ખેપ મારતા હતા। જે પકડાયેલો આરોપી હતો તેનું નામ લિંકન ઝાલા હતું। આ લિંકન ઝાલા છે તે કપડવંજ તાલુકા પંચાયત સદસ્ય મફત ઝાલાનો સુપુત્ર હોવાનું સમગ્ર અહેવાલો બહાર, એટલે કહી શકાય કે ખુદ ભાજપના તાલુકા સદસ્ય પુત્ર બુટલેગર તરીકે ખેપ મારતો હતો, અને પોલીસે તેને પકડ્યો હતો। મહત્વની વાત કરવામાં કે ખેડા પોલીસને પરંતુ એસએમસી દરોડો પકડી અને તેની કાર્યવાહી હાથ ધરી છે। જી પ્રીતિ। જી, આભાર માહિતી આપવા બદલ। તો આગળ વાત કરીએ રાજકોટની, જ્યાં શહેર અને ગ્રામ્ય વિસ્તારના એસએમસી દ્વારા સતત બીજા દિવસે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી, જેમાં દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। શુક્રવારે કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંદાજે 70 લાખથી વધુનો દારૂ અને 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। ત્યારબાદ શનિવારે પડદરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પણ અંદાજે 10 લાખનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો, જેમાં કુલ 20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત થયો છે। આ કાર્યવાહીમાં બાવાશા પઠાણ અને સચિન પરમારની ધરપકડ કરવામાં આવી છે। સતત 2 દિવસની આ કાર્યવાહી બાદ રાજકોટ શહેર અને ગ્રામ્ય પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે। તો રાજકોટમાં ફૂડ વિભાગની મેગા ડ્રાઈવ યથાવત છે। જિલ્લાના ગોંડલની જામવાડી જીઆઈડીસીમાં ફરી દરોડા પાડવામાં આવ્યા, જ્યાં 1.90 કરોડનો વિવિધ મસાલાનો શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। મિસ્ટ્રી સ્પાઇસીસ નામની કંપનીમાંથી 79,900 કિલો મસાલો અને લોટ જપ્ત કરવામાં આવ્યો। મસાલા અને લોટના નમૂના પરીક્ષણ માટે લેબમાં મોકલાયા છે। લાયસન્સ વગર મોટા પ્રમાણમાં અહીં મસાલાનું વેચાણ થતું હતું। ધાણા પાવડર, ચોખાનો લોટ, મરચું પાવડર, આ ઉપરાંત મકાઈનો લોટ અને હળદર, આ ઉપરાંત પામ તેલનો જથ્થો પણ સીઝ કરાયો છે। 2 દિવસ પહેલા પણ જામવાડી સત્ય મસાલાની ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા।
આગળ વાત કરીએ કચ્છની, જ્યાં ભુજના ત્રિમંદિર નજીક આવેલા રેસ્ટોરન્ટમાં વિવાદ સામે આવ્યો છે. વેજની જગ્યાએ નોનવેજ આપવામાં આવ્યું. નોનવેજ બર્ગર આપતા ગ્રાહકમાં રોષ ફાટી નીકળ્યો. ગ્રાહકે રેસ્ટોરન્ટના સંચાલકો સામે નારાજગી વ્યક્ત કરી. બેદરકારી બદલ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. નોંધ્ય છે કે આ પ્રકારની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે. ત્યારે વધુ એક આવો જ બનાવ હવે આ બનાવ કચ્છથી સામે આવ્યો છે, જ્યાં વેજની જગ્યાએ નોનવેજ ગ્રાહકને પીરસવામાં આવ્યું, જેના કારણે ગ્રાહકે ફરિયાદ કરી છે અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી. સાંજે અમે અહીંયા મેકડીમાં ઓર્ડર લેવાનું પાર્સલ મંગાવ્યું હતું. એનું બિલમાં વેજ જ ઓર્ડર કરેલો છે અને બધું અમને આમાં નોનવેજ આપી દીધું છે. રેટિંગ છે અને આ એક પીસ હાર્યો બરોબર. અને હવે મારી એક જ છે, ગ્રાહક સુરક્ષા ફરિયાદ કરીને આને બંધ કરાવવું છે. ભુજની અંદર 70 થી 80% મહાજન પબ્લિક છે. કોઈ નોનવેજ ખાવાવાળી પબ્લિક ભુજમાં છે જ નહીં. અને આવું તો કેટલાના ઘરે થયો છે. જેને રેપિંગની ખબર પડતી હશે એને જ ખ્યાલ આવતો હશે, બાકી કોઈને ખાવાથી ખ્યાલ નથી આવતો. અને મારી 5 વર્ષની દીકરી છે ને એને ખાઈ લીધું છે. તો ભાવનગર શહેરમાં જીએસટી વિભાગ દ્વારા મોટા પાયે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. વિભાગની કુલ 6 ટીમોએ શહેરના અલગ અલગ વિસ્તારોમાં એક સાથે સર્ચ ઓપરેશન શરૂ કર્યું. શહેરના વાઘાવાડી રોડ પર આવેલી કોસ્મોસ કોમ્પ્યુટરની હેડ ઓફિસ પર જીએસટી વિભાગે દરોડા પાડ્યા. આ ઉપરાંત કાળિયાબીડ, શિવાજી સર્કલ, મહિલા કોલેજ આ વિસ્તાર સહિતના નીલમબાગ ખાતે પણ આવેલી કંપનીની બ્રાન્ચ ઓફિસમાં પણ તપાસ હાથ ધરવામાં આવી. જીએસટી વિભાગની 6 ટીમો દ્વારા કુલ 6 સ્થળો પર સર્ચ કાર્યવાહી ચાલી રહી છે. વિભાગની આ અચાનક કાર્યવાહી બાદ શહેરના વેપારી વર્ગમાં ફફડાટ ફેલાયો છે. આગળ વાત કરીએ સુરતના નાસિરનગર ભૂતિયા ડિમોલેશન મામલે મનપા કમિશનર એમ નાગરાજને મોટો ખુલાસો કર્યો છે. 30 મે સેન્ટ્રલ ઝોન દ્વારા જ ડિમોલેશન કરાયા હોવાનું કમિશનરે સ્વીકાર્યું છે. લાઇન દોરીના અમલ માટે માત્ર ડિમાર્કેશન જ નહીં પરંતુ ડિમોલેશન પણ કરાયું હતું. આ કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી હતી. કમિશનરે વધુમાં સ્પષ્ટતા કરી કે આ મામલો હાલ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. આ પિટિશનમાં સુરત મનપા પણ એક પક્ષકાર તરીકે જોડાય છે. હાલ આ કેસ કોર્ટમાં ચાલતો હોવાથી તેમણે વધુ ટિપ્પણી કરવાનું ટાળ્યું. મહત્વનું છે કે નાસિરનગર ડિમોલેશન ભૂતિયા ડિમોલેશન તરીકે ચર્ચામાં આવ્યું હતું, જેમાં અધિકારીઓ સહિત તમામ લોકો ડિમોલેશન અંગે કંઈ જાણકારી ન હોવાનું રટણ કરી રહ્યા હતા, જેને કારણે તપાસ સમિતિ પણ રચાઈ હતી. જ્યારે હવે કમિશનર દ્વારા ખુલાસો કરતા સમગ્ર વિવાદમાં નવો વળાંક આવ્યો છે. 30/5/2024 રોજ સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ દ્વારા લાઇન દોરીનો અમલ કરવા માટે અને ડિમાર્કેશનનું કામગીરી કરવા માટે ઉચિત પોલીસ બંદોબસ્ત લઈને કામગીરી કરવામાં આવી હતી. લાઇન દોરીને અમલ અને ડિમાર્કેશનની કામગીરી દરમિયાન ડેમોલિશન પણ એમના દ્વારા કરવામાં આવેલી છે અને લાઇન દોરીનો અમલ પણ કરવામાં આવેલી છે. આગળ વાત કરીએ જયંત પંડ્યાની જાહેરાત. વિજ્ઞાન જાથા બંધ કરવાની જાહેરાત તેમણે કરી છે. જયંત પંડ્યાએ નિવૃત્તિની જાહેરાત કરી. 37 વર્ષ જૂની સંસ્થા બંધ કરવાનો નિર્ણય કર્યો. 1 વર્ષ બાદ નિવૃત્તિ લેશે જયંત પંડ્યા. નોંધ્ય છે કે હાલ જયંત પંડ્યા ખૂબ જ વિવાદમાં રહ્યા છે, ત્યારે હવે તેમણે આ નિવૃત્તિની જાહેરાત કરી. ખાસ કરીને મારી ઉંમર 70 વર્ષની પૂરી થાય ત્યારે જે પર્દાફાશની કામગીરી અને જે ફિલ્ડ ઉપર જે લોક ચળવળની કામગીરી સંપૂર્ણ બંધની જાહેરાત કરી છે, નિવૃત્તિ જાહેર કરીએ છીએ. માત્ર અમે અવેરનેસના અને સ્ટેજના કાર્યક્રમો, વ્યાખ્યાનને તે ચાલુ રાખશું. બાકી કોઈનો વિરોધ પ્રદર્શિત કરવા, સૂત્રોચ્ચાર કરવા, આ તમામ કાર્યક્રમો 70 વર્ષની આયુ પૂરી થાય એટલે તુરંત બંધ કરશું. અમારા હાથે જ ભારત જન વિજ્ઞાન જાથાના બોર્ડ છે એ અમે કારોબારીના સભ્યો સાથે ઉતારી લઈશું તેવો પણ અમે કઠોર નિર્ણય કર્યો છે. આવું ફિલ્ડ ઉપર કોઈ કામ કરનાર નથી, કારણ કે અતિ જોખમી દયનીય હાલત થાય છે જ્યારે હુમલા થતા હોય ત્યારે, અને આવું કોઈ વ્યક્તિને સંભાળવું ખૂબ મુશ્કેલ છે. જેને સંભાળ્યું તેને પણ મૂકી દીધું છે. આગળ વાત કરીએ કચ્છના ગાંધીધામ આદિપુરને જોડતા ટાગોર રોડ પર જાળીઓમાંથી સંભળાયેલી રહસ્યમય ચીસો અંગે પોલીસે તપાસ તેજ કરી છે. નોંધ્ય છે કે ગઈકાલે સાંજે બચાવો બચાવો જેવી બૂમો સંભળાતા સ્થાનિકોમાં ભારે ચકચાર મચી હતી. લોકો સ્થળ પર દોડી આવ્યા હતા.
પરંતુ ભીડ એકત્ર થતાં જ ચીસો અચાનક બંધ થઈ જતા મામલો વધુ રહસ્યમય બન્યો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આદિપુર પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી ડ્રોન કેમેરાની મદદથી સઘન તપાસ હાથ ધરી છે. જમીન તેમજ આકાશી નિરીક્ષણ સાથે તમામ સંભવિત પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. હજુ સુધી ચીસોનું કારણ સ્પષ્ટ થયું નથી, પરંતુ પોલીસ દ્વારા તપાસ ચાલુ રાખવામાં આવી છે. આંતરજ્ઞાતીય લગ્નના મુદ્દે ચર્ચામાં રહેલા પાટીદાર સમાજમાં વધુ એક ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે. સુરતની ઉભરતી લોકગાયિકા રિદ્ધિ રાજપરાએ મ્યુઝિક રિધમ આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે પ્રેમ લગ્ન કરી લીધા હોવાનું સામે આવ્યું. આ ઘટનાને લઈને સમાજના કેટલાક વર્ગોમાં નારાજગી જોવા મળી રહી છે અને સોશિયલ મીડિયા પર પણ વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. બંને ગત 20 મેના રોજ ઘરેથી નીકળી ગયા અને બાદમાં લગ્ન કરી લીધા હતા. પરિવારજનો તથા સમાજના કેટલાક અગ્રણીઓ રિદ્ધિને સમજાવીને ઘરે પરત ફરવા માટે પ્રયાસો કર્યા હોવાના પણ દાવા કરવામાં આવી રહ્યા છે. જોકે હાલ બંને પોતાના નિર્ણય પર અડગ હોવાનું જણાવાઈ રહ્યું છે. ઘટનાને લઈને પાટીદાર સમાજના કેટલાક અગ્રણીઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી બંને કલાકારોને સમાજના કાર્યક્રમોમાં આમંત્રણ ન આપવા માટે અપીલ કરી છે. તો ગુજરાતી લોક સાહિત્ય અને લોકવાર્તાની પરંપરાને ફરી એક વખત જીવંત બનાવવાના એક પ્રયત્ન રૂપ લોક સાહિત્યકાર રણજીત વાંકે પ્રયત્ન કર્યો છે. વાત 1.25 લાખનીના શીર્ષક હેઠળ રણજીત વાંકે લોકવાર્તાને આધુનિક સંગીતમય સાથે લોકો સમક્ષ રજૂ કરી છે, જેના પ્રથમ અધ્યાયની શરૂઆત આજે કરવામાં આવી. નોંધનીય છે કે ડોક્ટર રણજીત વાંકનું માનવું છે કે ટેકનોલોજીનો વ્યાપ વધતા લોકો પણ લોકવાર્તાને ભૂલીને બાળકોને નાનપણથી જ મોબાઈલની ટેવ પાડી દે છે, જે ટેવ બાળકો માટે ક્યારેક ખતરારૂપ સાબિત થાય છે. અગાઉ જ્યારે કોઈ બાળકને લોકવાર્તા કહેવામાં આવે તો તેના જીવનનું ઘડતર કરતી હતી, પરંતુ હવે સમય ધીમે ધીમે પૂર્ણ થઈ ગયો હોય તેમ લાગે છે અને લોકવાર્તા નાના બાળકોથી લઈને મોટેરામાં પુનઃજીવંત બને તે હેતુથી આ શરૂઆત કરવામાં આવી. અને આજથી 40 વર્ષ પહેલાં સુધી લોકવાર્તાઓ એ આવી રીતે રજૂ થતી હતી. છેલ્લા લોકવાર્તાકારો આપણે ગણીએ તો સ્વર્ગસ્થ કાનજીભૂટા બારોટ, દરબાર પૂંજાવાળા સાહેબ, બચુભાઈ ગઢવી, આ એમના પછી લગભગ વાર્તાઓ થતી નહોતી. પણ અત્યારનું આ નવું યુથ, આ અત્યારનો જેન્ઝી વર્ગ એ છે ને આ લોકવાર્તાઓને સ્ટોરી ટેલિંગના નામે સાંભળે છે, અંગ્રેજીની ખૂબ બધી વાર્તાઓને સાંભળે છે. તો આપણે એમને એ બતાવવા માગીએ છીએ. ખેડૂતો માટે આનંદના સમાચાર. આખરે મુંબઈ મહારાષ્ટ્રમાં વરસાદી માહોલ. છેલ્લા 24 કલાકમાં અનેક સ્થળે વરસાદ શરૂ થયો છે. મુંબઈમાં વરસાદ શરૂ થતા ખેડૂતોમાં આનંદ. હવે ચોમાસું વેગ પકડે એવી આશા વ્યક્ત થઈ રહી છે. નોંધ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી ચોમાસું એક જ જગ્યા પર સ્થિર હતું, આગળ નહોતું વધી રહ્યું, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વધી હતી અને હવે છેલ્લા 24 કલાકમાં અનેક સ્થળે વરસાદ નોંધાતા ચોમાસું આગળ વધે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. મુંબઈમાં વરસાદ શરૂ થતા ખેડૂતોમાં આનંદ છે. આ ઉપરાંત હવે એવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે કે ચોમાસું જે છે તે વેગ પકડશે. આગળ વાત કરીએ, સુરતમાં વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. શહેરના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકોએ યોગાભ્યાસ કરી યોગનું મહત્વ સમજાવ્યું. કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત મુખ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય જળ સંચય મંત્રી CR પાટીલ પણ જોડાયા અને યોગ કરી સૌને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપ્યો હતો. આપણા શરીરમાં રહેલી બીમારીઓને કોઈ પણ દવા વગર સારી કરવામાં યોગા અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબને ધન્યવાદ આપીએ છીએ. તેમણે આ યોગા દિવસને મહત્વ આપીને દેશ અને દુનિયાના લોકોને મેડિસિન વગર સારા કરવા માટે એમણે એક રસ્તો બતાવ્યો છે. સુરત શહેર પોલીસ વિભાગ દ્વારા 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વહેલી સવારે એક ગરિમાપૂર્ણ માહોલમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. પોલીસની વ્યસ્ત અને તણાવપૂર્ણ દિનચર્યા વચ્ચે માનસિક શાંતિ અને શારીરિક તંદુરસ્તી જળવાઈ રહે તેવા ઉદ્દેશ્ય સાથે સુરત પોલીસ આ ઉજવણીમાં જોડાઈ હતી. આ ખાસ પ્રસંગે સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓએ હાજર રહીને વિવિધ યોગાસનો, પ્રાણાયામ કર્યા હતા.
તો રાજ્યભરના મંદિરોમાં ચોરીને અંજામ આપતી આંતર જિલ્લા ટોળકીનો ભાવનગર એલસીબીએ પર્દાફાશ કર્યો છે. ઘોઘા નજીક પીપળિયા પુલ પાસેથી અમદાવાદના 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી. હાલ પોલીસે ₹5.83 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓએ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 100 જેટલા મંદિરોમાં ચોરી કર્યા હોવાની કબૂલાત આપી છે. લગભગ 100 જેટલા મંદિરોની ચોરી કરેલ હોવાની કબૂલાત કરવામાં આવેલી હતી અને તેઓ આ મંદિરોની ચોરી મંદિર બંધ હોય ત્યારે દર્શનના બહાને જઈ અને મંદિરના દરવાજાનું તાળું તોડી અને જે મૂર્તિ હોય એના ઉપર પહેરાવેલ દાગીનાની રોકડ રકમ હોય તેની ચોરી કરતા હતા. આગળ વાત કરીએ, વલસાડ જિલ્લાના દરિયાકાંઠે આવેલ મોટી દાંતી ગામે આજે અસ્તિત્વના ગંભીર સંકટ સામે ઊભું છે. કારણ કે સ્થાનિકોના દાવા મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં દરિયાઈ ધોવાણના કારણે અંદાજે 348 હેક્ટર જેટલી ખેતીલાયક જમીન દરિયામાં સમાઈ ગઈ છે, જેના કારણે અનેક ખેડૂતોની આજીવિકા પર સીધી અસર પડી છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે જમીન દરિયામાં ગાયબ થઈ ગઈ હોવા છતાં સરકારી રેકોર્ડમાં તે આજે પણ ખેડૂતોના નામે નોંધાયેલા હોવાનું સામે આવ્યું. સ્થાનિકો વર્ષોથી દરિયાકાંઠે મજબૂત સુરક્ષા દિવાલ અને કાયમી રક્ષણાત્મક કામગીરીની માંગ કરી રહ્યા છે, પરંતુ પૂરતી કામગીરી ન થતાં દરિયો સતત ગામ તરફ આગળ વધી રહ્યો છે. જમીન ગુમાવનાર અને ખેડૂતોને વળતર તેમજ સરકારી સહાય મેળવવામાં પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવે મોટી દાંતીના રહેવાસીઓ સરકાર પાસેથી તાત્કાલિક અને અસરકારક પગલાંની અપેક્ષા રાખી રહ્યા છે, જેથી વધુ ધોવાણ અટકાવી શકાય. તેની ઘરની પશ્ચિમમાં બી 200 મીટર 300 મીટર જેટલી જમીન હતી. દરિયો તેટલો દૂર હતો. પછી આમ કરતા કરતા તે ઘર બીટી ગયું તે આજે 300-400 ફૂટ વર્ષે દરિયામાં ગયેલું છે. ત્યાર પછી પાછું બીજું ઘર બનાવવાનું. આ પરિસ્થિતિ તો બહુ બગડી ગઈ છે. દરિયાનું ધોવાણ તો બહુ આગળ ઘર હતા એ બધા તૂટીને અહીંયા આવી ગયા છે અને આટલું બચ્યું છે. બહુ બધા ઘર ચાલી ગયા દરિયામાં. આટલું બચ્યું એમાં અમે રહેલા છે અહીંયા. અમારી જમીન તો છે હજી, પણ દરિયાની જમીન તૂટી ગઈ અને ઘર ને બધું તૂટી ગયો અને 6ઠું ને 7મું ઘર આવી ગયું છે. આ 2 મહિના જે આવે ને એમાં ગામ લોકોના જીવ ઊંચા નીચા થવા લાગે. કારણ કે આ જે સમય આવે ને એટલે લોકોને એવું થાય છે કે ભાઈ અમારું ઘર રહેશે કે નહીં રહેશે. કારણ કે આજથી લગભગ કેટલા વર્ષોથી મોટી દાંતીમાં મારું પણ ઘર હતું, ભાટ ગામની સામે. ત્યાંથી અમે લગભગ 7 થી 8 વાર સ્થળાંતર થઈને અહીંયા નાની દાંતી ગામે રહેતા આવ્યા છે. તો એવા તો કેટલાઓ જણના ઘર 7 થી 8 વાર બન્યા છે. અમારી ગુજરાત સરકારે બહુ લાંબી ત્યાં પ્રોટેક્શન વોલ બનાવી છે. 300 મીટરની પ્રોટેક્શન વોલ બાકી છે. એના માટે દમણગંગા વિભાગની સાથે અમે ગુજરાત સરકારને સંકલન કરીને રજૂઆત ઓલરેડી કરી છે અને જલ્દીથી જલ્દી એ 300 મીટર પર પ્રોટેક્શન વોલ બની રહે અને આપણા દાંતી ગામ હોય કે બીજા કાંઠા વિસ્તારના કોઈ પણ ગામ પર કોઈ પણ જાતનો ખતરો ના થાય એના માટે અમે પૂરો પ્રયત્ન કરીએ છીએ. તો મહેસાણા ખાતે જીઆઈડીસી હોલમાં EPS 95 પેન્શનર્સનું વિશાળ રાષ્ટ્રીય મહાસંમેલન યોજાયું. રાષ્ટ્રીય અધ્યક્ષ અશોક રાઉતની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં પેન્શનર્સની વિવિધ માંગણીઓ અંગે ચર્ચા કરવામાં આવી. મહાસંમેલનમાં ન્યૂનતમ ₹7,500 પેન્શન સાથે DA, વાસ્તવિક પગાર આધારે ઉચ્ચ પેન્શન, પતિ પત્ની માટે મફત તબીબી સેવા તેમજ અન્ય નિવૃત્ત કર્મચારીઓને માસિક ₹5,000 પેન્શન આપવાની માંગ ઉઠી. સાથે દેશભરમાં જાગૃતિ અભિયાન ચલાવી માંગણીઓ માટે લડત ચાલુ રાખવાનો સંકલ્પ પણ લેવાયો. बूढ़े लोगों को जिन्होंने पैसे भरे हैं अपने पेंशन के लिए हर महीने, उनको बुढ़ापे में 60 साल की उम्र के बाद ₹1,000 देकर आप क्या सिद्ध करना चाहते हो? क्या ये लोग हमारे देश के नागरिक नहीं है? क्या इनका पालन भरण पोषण सरकार की जिम्मेदारी नहीं है? और हम फुकट नहीं मांग रहे, हमने पैसे भरे उसका हिसाब मांग रहे. તો ₹7,500 ન્યૂનતમ પેન્શન અને DA આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. નોંધનીય છે કે વાસ્તવિક પગારના આધારે ઉચ્ચ પેન્શનની માંગ ઉઠી છે, કારણ કે હાલ જે પેન્શન આપવામાં આવે છે તેનાથી આ તમામ પેન્શનર્સને ગુજરાન કરવું એક માઠું પડે છે.